હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે જે ભરતીની વાત કરીએ છીએ તેનું નામ છે આઈટીબીપી એટલે કે ઇન્ડો તિબેટિયન બોર્ડર ઉપર। ઓકે, તેની અંદર ડ્રાઈવર અને કોન્સ્ટેબલની ભરતીઓ છે। 2024ની લેટેસ્ટ અપડેટ છે અને માત્ર 10 પાસ લાયકાત રહે છે તમારે, એટલે માત્ર 10 પાસ। અને ડ્રાઈવર માટે તમારે હેવી લાઇસન્સની જરૂર પડશે। ઓકે, અને પગાર પણ 21,000થી 700થી ચાલુ થાય છે। તો શું કહેવાય, સુવર્ણ તક કહેવાય તમારા માટે। તો આ વિડીયોની અંદર આપણે પસંદગી પ્રક્રિયા, લાયકાત, પગાર અને અરજી ફી કેટલી છે સંપૂર્ણ માહિતી લઈશું। ઓકે, તો કોઈપણ માહિતી તમારાથી શું કહેવાય ચૂકી ના જવાય, તે વિડીયોને સ્કીપ કર્યા વગર જોવું। તો આવા જ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર લાવીએ છીએ, તો આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો। ઓકે, તો કોઈપણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીને આપણો આ વિડીયો। તો સૌથી પહેલાં બેઝિક માહિતી સ્ટાર્ટ કરીએ। તો આઈટીબીપી ડ્રાઈવર ભરતી 2024। ઓકે, ભરતી સંસ્થાનું નામ છે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ। ઓકે, આઈટીબીપી એટલે ઓકે, પોસ્ટનું નામ છે ડ્રાઈવર અને ખાલી જગ્યાઓ ટોટલ તમારી છે 545 ખાલી જગ્યાઓ છે। ઓકે, જોબ સ્થાન ક્યારે છે તો કે ભારતની અંદર। અરજી કરવાની છેલ્લી તારીખ તો કે 6/11 એટલે કે 6 નવેમ્બર સુધી તમે અરજી કરી શકો છો। ઓકે, તો પગાર ધોરણ તમારો શું રહેશે તો પગાર ધોરણ તમારે ગ્રેડ 3ની અંદર રહેશે, એટલે કે 21,700થી સ્ટાર્ટ થશે અને ચાલુ થશે એમ 69,100 સુધી તમને પગાર મળશે। ઓકે, 21,700થી 69,100 સુધીનો તમારો પગાર ગ્રેડ 3ના હિસાબે, લેવલ 6ના 3ના હિસાબે રહેશે। ઓકે, લાગુ કરવાની રીત કઈ છે તો કે ઓનલાઈન જ રહેશે, ઓફલાઈન ફોર્મ નથી। ઓકે, શ્રેણી કઈ લીધી છે તો કે આઈટીબીપી ભરતી 2024ની અંદર જ લીધેલું છે। ઓકે, તો હવે વાત કરીએ કે વિગતનો આઈટીબીપી ડ્રાઈવર ભરતીની જે વિગતો છે એમાં પોસ્ટ કઈ છે તો પોસ્ટ છે તમારે ડ્રાઈવર। અગાઉ આપણે વાત કરીએ કુલ પોસ્ટ કેટલી છે તો કે 545, જેની અંદર યુઆર એટલે કે જનરલ 209, એસસી 67, એસટી 40, ઓબીસીની 164 અને ઈડબ્લ્યુએસની ટોટલ 55, એમ કરીને ટોટલ 545 ભરતી એટલે કે ખાલી જગ્યાઓ છે। ઓકે, લાયકાત શું રહેશે આઈટીબીપી ડ્રાઈવર માટે તો શૈક્ષણિક લાયકાત માત્ર 10 પાસ। ઓકે, 10 પાસ કરેલું હોવું જોઈએ, પ્લસ હેવી ડ્રાઈવ HMV એટલે કે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ તમારું। ઓકે, કૃપા બીજું લખ્યું છે કૃપા કરીને શૈક્ષણિક લાયકાત વિગત માટે અધિકૃત સૂચના ઓફિશિયલ નોટિફિકેશન આપણે આપી દઈશું, ના જોવું તો પણ ચાલશે કારણ કે આપણે આમાં સંપૂર્ણ વિડીયોની અંદર આવરી લીધું છે। ઓકે, કંઈ જ નથી, માત્ર ને માત્ર 10 પાસ અને તમારે હેવી લાઇસન્સ હોવું જરૂરી છે। ઓકે, આનાથી વધુ આના માટે લાયકાત તમારે નહીં જોઈએ। ઓકે, બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી। તો હવે આગળ વાત કરીએ ઉંમર મર્યાદા। ઓકે, એજ લિમિટેશન ટુ રહેશે તમારી। તો આઈબીપી ડ્રાઈવર ભરતી 2024 માટે વય મર્યાદા 21થી 27 વર્ષની છે। ઓકે, 21થી 27। તો વય મર્યાદાની ગણતરી માટે નિર્ણય તારીખ 6/11 એટલે કે 6 નવેમ્બર 2024 સુધીમાં। ઓકે, તો ઘણો ટાઈમ છે, હજુ મહિનાનો ફેર, 2 મહિનાનો। તો 6/11 એટલે કે 6 નવેમ્બર સુધીમાં 21 વર્ષથી 27 વર્ષની અંદર હોવું જોઈએ। ઓકે, વધુ નહીં ચાલે। ઓકે, અને જે નિયમ પ્રમાણે છૂટછાટ છે ગવર્મેન્ટના આપણે એસટી, ઓબીસી, પીડબ્લ્યુબીડી માટે જે છૂટછાટ આપવામાં આવે છે એ તો છે જ। ઓકે, એ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે। ઓકે, તો આઈપીબીપી ડ્રાઈવર અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, ઓકે, આ ત્રણ માટે 100 રૂપિયા ચલણ ભરવાનું રહેશે તમારે, જે ઓનલાઈન જ રહેશે। ઓકે, અને એસસી, એસટી અને ઈએસએમ અને જે લેડીઝ માટે છે તેની માટે 0 રૂપિયા એટલે કે નિઃશુલ્ક રહેશે। ઓકે, માત્ર જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે। ચૂકવણી પદ્ધતિ ઓનલાઈન રહેશે। ઓકે, એટલે વાત કરીએ એમ કે પોસ્ટમાં તો હવે બંધ જ થઈ ગયું છે, તો તમારે શું કહેવાય ફી ભરવા માટે શું કહેવાય ઓનલાઈન જ ભરી દેવાની હશે। ગૂગલ પે, યુપીઆઈ કે ફોનપે કે પેટીએમ કોઈ પણ વસ્તુ વાપરતા હોય, ઓકે, એનાથી તમે ફોર્મ ભરી શકો છો ફી। ઓકે, આગળ વાત કરીએ આપણે માટે પસંદગી પ્રક્રિયા શું લે છે એટલે કે સિલેક્શન પ્રોસિજર શું લે છે તો આઈટીબીપી ડ્રાઈવર ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓમાં સમાવેશ થાય છે। ઓકે, 5 તબક્કામાં તમારે લે છે। તો પહેલી તમારી લેશે શારીરિક કાર્યક્ષમતા એટલે ફિઝિકલ એક્ઝામિનેશન ટેસ્ટ રહેશે તમારી। ત્યારબાદ પીએસટી એટલે કે દોડને એવું આવશે। ઓકે, તમારે ભૌતિક ધોરણ કસોટી કે ફિઝિકલ સ્ટ્રેન્થ ટેસ્ટ। ઓકે, પીટી ને પીએસટી તો ખ્યાલ જ હશે, કોન્સ્ટેબલને આર્મીનું જીડીનું ફોર્મ ભરતા હશે એટલે ઓકે, વધારે ડિટેલ દેવાની એમાં જરૂર નથી। તો ત્યારબાદ તમે આ પાસ કરશો, ત્યારબાદ તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે, રિટર્ન એક્ઝામ। ત્યારબાદ શું રહેશે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, દસ્તાવેજ ચકાસણી તમારે રહેશે। ઓકે, આમાં પાસ થઈ ગયા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ તમારો રહેશે અને ત્યારબાદ તમે એમાં પાસ થઈ ગયા બાદ તમે મેડિકલ એક્ઝામ લેવામાં આવશે। ઓકે, આવી રીતે 5 ટોટલ સ્ટેપ છે તમારા। ઓકે, કોઈને કોઈ પણ ડાઉટ હોય તો આમાં પૂછી શકે છો। હવે આગળ વાત કરીએ કે અરજી કઈ રીતે કરીએ।
એમાં પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખીને મૂક્યું છે. ઓકે, તો પહેલું સ્ટેપ તમારું શું રહે છે કે નીચે આપેલ આઈટીબીપી ડ્રાઈવર ભરતી 2024 અને પીડીએફ તમે લાયકાત તપાસ. ઓકે, એ પણ આપણે લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું લિંક, કે ત્યાંથી તમે ઓફિશિયલ જોઈ શકો છો. ઓફિશિયલ ના જોવો પણ ચાલશે, કારણ કે વધારે છે ને 10મું પાસ હોવું જોઈએ અને હેવી લાઇસન્સ હોવું જોઈએ. ઓકે, તો પણ તમારે ચેક કરવું હોય તો આપણે લિંક મૂકી દઈશું, તમે ત્યાંથી કરી શકો છો. ઓકે, ત્યારબાદ સ્ટેપ 2 શું રહે છે, નીચે આપેલ ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરો, અથવા તો જે એની ઓફિશિયલ વેબસાઇટ છે આઈટીબીપીની, એની અંદરથી તમે ફોર્મ ભરી શકો છો. એ પણ આપણે ફોર્મ ભરવાની લિંક પર અરજી કરવાની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન ચેનલમાં આપેલી છે, લિંકમાં વિડીયોની અંદર, ત્યાંથી તમે ડાયરેક્ટ ક્લિક કરી અને ફોર્મ ભરી શકો છો. ઓકે, ત્યારબાદ સ્ટેપ તમારું શું લે છે કે ઓનલાઈન અરજી ફોર્મ ભરો. જે એમને ડોક્યુમેન્ટ માંગ્યા છે, નામ, નંબર, ડેટ ઓફ બર્થ વગેરે ખૂબ જ સાવચેતીથી ભરવું. કે ફોટામાં ખાસ ધ્યાન રાખવી, કારણ કે ફોટામાં શું છે કે બેકગ્રાઉન્ડ ચશ્મા ના પહેરાવો જોઈએ, ઘણી બધી માહિતી છે. જો તમારે જે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેનો પણ આપણે ડિટેલ વિડીયો બનાવી દઈશું. ઓકે, ત્યારબાદ ચોથું સ્ટેપ તમારે છે જે અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ જે તમારા માંગેલા, જેમ કે 10માનું માર્કશીટ, એલસી, ઓકે, વગેરે, જે HMV એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે તમારું માર્કશે, એ બધું તમારે અપલોડ કરવાનું રહેશે. ઓકે, અપલોડ કરી દો તો તમારી એપ્લિકેશન પ્રિન્ટ કરી લેવાની રહેશે, તે તમારે સાચવીને રાખવાની રહેશે. ત્યારબાદ 5મું સ્ટેપ તમારું રહેશે કે અરજી ફી. ઓકે, એટલે કે એપ્લિકેશન ફી જે 100 રૂપિયા ભરવાની છે અથવા તો 0 રૂપિયા ભરવાની છે, તે શું કહેવાય ભરી દેવાની રહેશે. ઓકે, અને ત્યારબાદ પ્રિન્ટ જે આપણે ફી ભરી છે તેની પ્રિન્ટ અને જે એપ્લિકેશન કરી તેની પ્રિન્ટ સાચવીને કોલ લેટર શું કહેવાય કાઢી રાખવી, જેથી કામમાં આવે. ઓકે, હવે આગળ વાત કરીએ મહત્વપૂર્ણ તારીખો શું છે. તો આઈટીબીપી ડ્રાઈવર ભરતી માટે અરજી કરવા ઈચ્છુક સ્થાનક ઉમેદવારો તેમના શું કહેવાય અરજી ફોર્મ સબમિટ કરવાના રહેશે, જેના માટે 8/10 એટલે કે 8 ઓક્ટોબરને લિંક સક્રિય થશે. અત્યારે આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, પરંતુ હજુ ચાલુ નથી. 8 ઓક્ટોબરથી ચાલુ થશે ફોર્મ ભરવાનું. ઓકે, એટલે વહેલી તકે ભરી લેવું, છેલ્લાના રાહના રહેવું. વેબસાઇટમાં ઘણા લોચા આવે છે, પછી ઘણાને તકલીફ થાય છે. ઓકે, તો આઈટીબીપી ડ્રાઈવર એપ્લાય લિંક ફી પેમેન્ટ 6/11 એટલે 2011 એટલે કે 6 નવેમ્બર સુધી ચાલુ રહેશે. ઓકે, ફોર્મ ભરવાનું. ઓકે, આઈટીબીપી ડ્રાઈવર ભરતી માટે શું કહેવાય સમયપત્રક નીચે ચર્ચા કરવામાં આવી છે. તો પ્રારંભ ક્યારથી ચાલુ થયો કે 8 ઓક્ટોબર એટલે કે 8 તારીખે, આજે બીજી તારીખે 10 તારીખ 8 તારીખથી ચાલુ થશે તમારું ફોર્મ ભરવાનું. ઓકે, અને અરજી કરવાનું લાસ્ટ ટાઈમ કે 6/11 એટલે કે 6 નવેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, એટલે મહિનાની તમને આપી છે. ઓકે, તો ફોર્મ ભરવાની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપણે. તો શું કહે આપણા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. તમારું કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, તેનો આપણે ઉકેલ લાવી દઈએ.